આગળના બીજા 11 લોકો હું તમને બતાવીશ. એવી નોટો છે ને. હાલા હવે ગોમમાં જીવ એમ નહીં બોલતો કે ભાઈ ચા પીવડાવું. હેપી બર્થડે બર્થડે. અમારી ગાડીમાં નિયમ છે જે હોય ગાડી ઉભી રાખીને એવો લાભ પડે ને. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ કે સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તડકો છે, વાગ્યા છે સવારના 11:15. જાજા નથી દેવો ભાઈ, આજકાલ મારી ઊંઘ 10 વાગ્યાની આજુબાજુમાં ખુલી જાય છે. તો ઉઠી તો હું ગયો છું, હજી ફોન નથી કર્યો, ચા પીવાની જ મારે. ચલો કોઈ વાંધો નહીં, લેટ્સ ગો. અત્યારે જવામાં આવશે પહેલા ચા પીવા. આજે તૈયારીઓ કરવાની છે બધી, કેમ કે ક્યાં કે જવાનું છે આજે. તમને બધાને એ વસ્તુ મેં કીધી છે, ગાડીની ચાવી મેં કીધું નથી લાવ્યો કરશું. ના, હું લાવ્યો છું, હું નથી ભૂલ્યો મારી ગાડીની ચાવી ગાઈઝ. અહીં સો સૌથી પહેલાં તો સોરી કે તમે મને ગાળો દેશો, બટ આજથી તમે મને નહીં દો. રીઝન એનું એ છે કે રોજ મારા બ્લોગ નાના થઈ જતા હતા, 4 મિનિટ 5 મિનિટ, કાલે 7 મિનિટે પહોંચ્યો તો હું, બરાબર. બટ હવે દેશો નહીં. એનું રીઝન છે કે હવેના બ્લોગ આવશે લાંબા અને તમને મજા કરાવે એવા. સો ચલો ભાઈ, લેટ્સ ગો. હવે જઈએ છીએ આપણે શોરૂમે, બરાબર છે. અને હવે આજે બધું કામકાજ ખતમ કરી લઈએ. ડાર્લિંગે થેન્ક યુ કહી દીધું. લેટ્સ ગો. તો ગાઈઝ ગાડીમાં ડીએફ પતી ગયું છે, સો અત્યારે નખાવા માટે હું આવી ગયો છું, બરાબર છે. ડીએફ નખાઈ દઈએ. બધી તૈયારીઓ એકચ્યુઅલીમાં રેડી કરવી પડશે ને, કેમ કે ગાડી લઈને જવાનું છે ગાઈઝ. તમે કમેન્ટો મેં હજુ જોઈ નથી, જોકે હમણાં જોવું એટલે ખબર પડશે કે કોની શું કમેન્ટ છે, ક્યાં જવાના છો, આ કે કયો મેસેજ આવ્યા છે, નથી બધું મારે ચેક કરવું પડશે. હજુ ચેક કરું પછી મને ખબર પડે એમ છે, બરાબર. સો બધા ફટાફટ કામ બધું રેડી કરી ગાડી ચકાચક કરી દઈએ, પછી નીકળીશું આપણે. સો ચલો ગાઈઝ, ફાઇનલી વાગી ગયા છે 7:45. ભાઈ હવે અત્યારે જઈ રહ્યા છે શું કહેવાય એકચ્યુઅલીમાં પેકિંગ કરવા માટે. પેકિંગ એન્ડ ઓલ, બટ બિટવીન પેકિંગ આપણને મળી ગયું છે ટ્રાફિક, અને ટ્રાફિક ક્રોસ કરીને પછી આપણે જવાનું છે. એમાં બસવાળા જ્યારે નડે ને ટ્રાફિકમાં એટલા મજબૂત નડે ને કે એની કોઈ હદ નહીં, અને વચ્ચે આ બે ભૂલકાઓ નડ્યા છે આપણને, બટ કોઈ વાંધો નહીં. चलो लेट्स गो. जाके सबसे पहले अपने को करना है पैकिंग वैकिंग शेकिंग एंड ऑल. लेट्स गो. सो एक्चुअली में गाइस भाई का पैकिंग हो चुका है सब कुछ, ठीक है. ट्रैवल बैग रेडी, नाउ गो. वाह क्या अंदाज है, बहुत हेवी अंदाज है गाइस. सब पैकिंग वैकिंग तो हो चुका है, भाई का पैकिंग हो गया है. अब भाई को जाना है. बोला हिचकियों ना લીધે પાણીની બોટલો મારી હોય, બાકી તો ખુદ ના પેલો કોસ્કો લઈ લે માર ભાઈ નો. હા સ્કો લઈ લે તું, બાકી ચાલશે નહીં. ઓકે હવે કાંઈ નહીં, હટી ગયો ભાઈ, ખેલ પૂરો. ચલો. સો ગાઈઝ ફાઇનલી યુ ટેક ઇટ બ્રો. બેગ એકચ્યુઅલીમાં રેડી થઈ ગઈ છે. શરૂઆત મારાથી થઈ ગઈ છે બેગ લઈને જવાની પહેલી, બરાબર. આ વખતે સૌથી છેલ્લી બેગ મારી હોય છે. 4 દિવસનો આ ટૂર છે, અને શું કહેવાય શરૂઆત પહેલો હું છું. આગળના બીજા 11 લોકો હું તમને બતાવીશ. 4 દિવસની આ ટ્રીપમાં અલગ અલગ નોટો, બધી એવી નોટો છે ને મારા જોડે, વાત જવા. જો બેટ વેટ લઈ લીધું છો, આપણો કોઈ ભરોસો નહીં. બેટ છે જો ગાડીમાં બતાવો, હાલો ગાડીમાં બોલ બધું જ છે. એટલી મસ્ત સ્મેલ આવે. અરે બસ હું ગમે ત્યારે રાતના 2 વાગે નીકળું, 1 વાગે, જ્યારે હું 100 કિલોમીટરથી ઉપરની જર્ની કરતો હોય ને, પથ્થર પડે જ. હાલો ગમે તે રીતે પડે, એ પથ્થર પડે છે એમ બોલ. યાર ખબર નહીં પણ તારા માટે સારું હશે. હા, દર વખતે એ પથ્થર પડે. બધું બતાવવાનું એકચ્યુઅલી ગાઈસ. ટ્રાવેલ બેગ ચાવી લાવ્યો ને નહીં તો બરોબર. ભાઈ લાવ્યો છે તો સારું છે. જો અમે એટલા રામીન કતો રમતા છે ને, બોલ મારી દઈએ ને ખોઈ નાખીએ એમ છે ને. બોલ લઈ 4-5 બોલ લઈ દીધા, કોઈ મારા ગુડ ના આવજે, બરાબર. કોઈ જાતની દડ નહીં, અને 2 રીતે કામ લાગ્યા. ક્યાં ખોટી બબલ થઈ જાય, આલી પાડું બેટે. હા, અને એક રમવા માટે ભાઈ કોક પૂછે એટલો સાહેબ બેટે છે ને બોલે છે. જો રમવા માટે લીધું, મારવા માટે થોડું રાખીએ. ખોટી વસ્તુ અમે કરતા જ નથી. તું અત્યારે બેગ ઓકે કર દે, હલાવાની જ દવાઈ બેગ હલાવું જ નહીં નું. હા બસ, હા રેડી. ચલો આપણું કામ થઈ ગયું છે. ચલો તો ગાઈઝ હવે હું તમને એક વ્યક્તિ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છું, બરાબર છે. ને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું ગાઈઝ, બરાબર છે. નાઇકી ની ઉપર ચડી ગયા છે સ્પાર્ક્સ. હા, આ બધું એકચ્યુઅલી માં છે ને બધું નવું છે. એમાંનો પહેલો
મૂર્તિઓ જે છે બતાવું તમને, બરાબર છે. પીળી જર્સી ની અંદર અહીંયા ચેન્નઈ સુપર કિંગ્સ નો સપોર્ટર, બરાબર. એક મૂર્તિઓ આયરો છે અમારી જોડે. યસ ગાઈઝ, માયસેલ્ફ અફઝલ મંસૂરી. અને તમને અહીંયા બધું નવું આ ટૂર ની અંદર જાણવા મળવાનું છે, મજા આવવાની છે. રાવલ ને મેં ફોન કર્યો તો મેં કીધું આવું છે રાવલ, અમે જવાના છીએ. રાવલ કે હું બોમ્બ બેસું. એકચ્યુઅલી મેં કીધું ઓકે નો વરીસ, તમે એકલા ફરો, અમને નાખો તમે. હા અમે તો કહીએ. સો ગાઈઝ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ બતાવું છું હવે. તાળીઓ પાડો. વાહ, કડીનું મોટું એવું નામ. યુગસી ટ્રાવેલ્સમાં મોટું નામ. યુગસી ડોડિયા. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં મોટું નામ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું બહુ મોટું નામ, ચડિયાતું નામ. ન્યુ પાર્ટનર. હા, બરાબર છે. અને યુગસી ડોડિયા અમારી સાથે છે. એની સાથે કે જેનો તમે પરમ મિત્ર ની વાત નહીં, મારી વાત પૂરી ના કરવા દેતો આયરો. અને બધા બાબુ યાર કાટતા હે, તમે ગમે તેટલું ધોવો પણ કલર કોઈ દી ના જાય એવો અમારો તાળીઓ. એવા અમારા યશભાઈ અમારી સાથે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું એમને. તાળીઓ પાડ ને, તું તાળીઓ પાડ. રણપા તાળી નહીં પડાતી તારાથી હે. તને કદાચ આગળ બુલડોઝર મૂકી દો કોઈ પાછળ દેખાઈ આવે એવો અમારો જાડુ, અમારી સાથે અત્યારે આવવાનો છે. છોકરીઓ સરખી કરી રહ્યો છે. જેને કોઈ સરખું ના કરી શકે એને જાડુ સરખું કરે છે. ના બહાર જતો રહ્યો, શરમાયો છે ફૂલ, બરાબર. તારે અને પછી આગળ કેટલા લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યા મેં? 1 2 3 4 5 ઇન્ટ્રોડ્યુસ કરી દીધા છે, બરાબર છે. નિકોલના નવા બનેલા જમાઈ. વિચારું છું બહુ ખતરનાક. એનું તો હું વિચારલા ક્યાર ન વિચારું છું, પણ હવે એનું ચાલુમાં કન્ટિન્યુ સેટિંગમાં મારે ભેગું આવતું નથી. એને તો અલગ ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે ને આપણે, બરાબર છે. પછી તમે થાકી જાઓ, તૂટી જાઓ, મારી નાખો, તોડી નાખો, ભૂકું કરી નાખો, કોઈ ના સુધરી રહે. કોણ? એવા રમીના ઘેરથી. હવે આગળ તો મારે ઇન્ટ્રોડ્યુસ આપવું નથી, વધારે કેવું નથી. સ્નેપચેટના બાદશાહ. આગળ એકાદ બે સર્કલોમાં મારે જવું નથી. હે, આગળના સર્કલોમાં મારે જવું નથી. તમે આવો, તમારું આગમન થાય છે. હળગી ગઈ હે ગાડી. અરે હવે તો તારે તો તમારે અહીં રહું રહ્યું ભાઈ. અમારે તો જવાનો ટાઈમ થઈ ગયો. અમારે તો બગા જવાનો ટાઈમ થઈ ગયો. હવે શું કરશું? તમે બસ મોઈ જજો, એક કામ કરજો. તું ક્યાં છે? સાબરમતી. ને તો પડી જા અંદર કૂદકો માર દે પાણીમાં. તો ગાઈઝ अपना एक और नया मेंबर, જે મેં તમને કીધું હતું, બરાબર. બધા અલગ મેમ્બર્સ છે, બધા આપણા જોડે આવવાના છે, બરાબર છે. એમાંનો એક ખૂંખાર ખેલાડી અમારો જનીલ પટેલ. હા, એકલો એટલે બધા આવે છે બગા પાછળ. બધાને ઇન્ટ્રોડ્યુસ કરતો હું અત્યારે ચાલી રહ્યો છું. ત્યારે તારું ઇન્ટ્રોડક્શન એક થઈ ગયું છે અહીંયા, કે જનીલ પટેલ પણ અમારી સાથે આવી રહ્યો છે. વાહ ભાઈ, હશે તાળિયા. બધા તારી તાળીઓ પાડવા માટે નતા, બધાનું ઇન્ટ્રોડક્શન બહુ ખતરનાક કર્યું અમે. કોણ આવે છે, કોણ નહીં, કોણ એવી રીતે બધું એકચ્યુઅલીમાં સમજ્યું હતું. તો હજુ પણ થોડા ઘણા લોકો બતાવવાના બાકી છે, તમને હજુ બતાવવામાં આવશે. કેટલા દિવસના ટૂર પર નીકળ્યા છો શેઠ તમે? 10 દિવસની ઉપડ્યા છે. હે, 10 દિવસની ટૂર ઉપર ઉપડ્યા છે. કેટલા દિવસની ટૂરે નીકળ્યા છો તમે? આ બધું આટલી હે, બસ પકડી હતી ને વચ્ચે. હે, બસ પકડી હતી. બસ બધું પકડ્યા. તો એકચ્યુઅલીમાં જેની રાહ હતી, એક માણસને ઇન્ટ્રોડ્યુસ કરાવવાના હતા. વાવ થરાદના કિંગ સરપંચ, જીટુબી ના નવા મેનેજર. ના મેનેજર છે. ઉપર નહીં જોતો હું કેમ કરે યાર? હા, બૈરાની જેમ હું નેચે જોઈ રહ્યો છું. એ ઉપર તો જો, કિશન સોક્સ લેવા ગયો. કિશન પાછો ઇમ્પોર્ટેડ જ સોક્સ પહેરે. મોજાય ચાઇના ના જોઈએ ઓણોને. મેનેજર ના સોક્સ કોણ લેવા જીમ તો બોલ. હા, અમે ત્રણ. મારે સાહેબ ના સોક્સ લેવા જવાના. મારે મેનેજર કરો યાર તમે. મેનેજર કરો ને યાર. એટલે મારે હા ચવો રહ્યો છે, પણ
પાછો હું બાટલો કે હું ફાટવાનો હતો રસ્તામાં i20 ગાડીનો બાટલો હા હા રહી ગયું તો મારા તારે જવાનું કેન્સલ થાત ને નહીં હું બાઈક આવે તો ઓલા બધા જો હોર્ન મારતા હતા. મને કે વોટસન પેલો ના જવા દે ને પોલીસ વાળા મોમાં ઉભા અમે ગાડી કેમ જઈને મેં ઉભરા મેં કીધું દિલીપ જો તો કઈ ગાડી તું અહીંથી જવા દે પછી યાર પોલીસ વાળા ડાયરેક્ટ પકડ્યા હોત એટલે અડધો કલાક તમને અહીંયા હેરાન કરત. હા કરો તો ભાઈ ને ટાઈમ ની કિંમત પડી હતી કે સમજો સમજી ગયો તો ગાઈઝ 1 2 3 4 5 6 7 હજુ બીજા આવી રહ્યા છે. બતાવી દીધા છે એ લોકોને કે કોણ કોણ જઈ રહ્યા છીએ. એક ખાલી જગ્યા બરાબર આ બે ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા એ કરી દીધા. અત્યારે એક ખાલી જગ્યા છે જે પૂરાય એવી નથી અમારાથી. સ્વિંગમ એન્ડ ઓલ બધું મંગાવી લેવામાં આવ્યું છે અત્યારે. અને હવે આપણે આગળ જઈશું. પ્રીમિયમ લોકોની પ્રીમિયમ બોટલ આવી હે પ્રીમિયમ લોકોની બધી પ્રીમિયમ વસ્તુ આવી છે. સરસ છે. ચલો છોકરાઓ બધું સરસ લઈને આવ્યા છે. અને હવે ગાડીનો અહીંયાથી યુ ટર્ન મારી અને આપણે જવામાં આવશે. તો ગાઈઝ અત્યારે પેટ્રોલ નહીં આપણે ડીઝલ નાખીએ છીએ પાછા. પેટ્રોલ આપણે રાખતા નહીં આ ગાડીમાં, ડીઝલ જ નાખીએ છીએ ને. આ ડીઝલ હે આવ મોડ ગળા સુધી ભર દો તમારે. હા હવે તો પૈસા ફૂલ છે આ લોકો જોડે તો. ગોળ ડેમ જ નથી જોવતી પૂરા ના થાય. ચલો ગાઈઝ અમારી ટ્રીપની શરૂઆત હવે થઈ ચૂકી છે ગાઈઝ. લેટ્સ ગો. બાપુ આગળ જતા રહ્યા છે. હવે પાછળ જઈએ. પૂછ્યું યસલા તારું શું કેવું છે? થોડીક વાર બોલ્યા આગળ બેહી રહો હા એટલે દિલીપસિંહ રાજપૂત ની વિકેટ દિલીપસિંહ રાજપૂતની આપણે વિકેટ નથી. ફાઇનલ બોલ્યો છે ને ઊંધી એ અટવાયો. દિલીપ એટલું ખબર છે જન્યા જો દિલીપ હુઈ ગયો તો હું એવો લાફો મારવાનો છું ને દિલીપ ને આજે. દિલીપ ઉક જોડા હતો 100% ઓ દિલીપ હલવાળો. આ એમ બોલ જોરથી હા ચેકનું નહીં કહેતો. હા શેકનું રાખી દો તો જો સુધીનું કહું છું પણ એ તો કેમ ને તો ખબર પડે. મતલબ બિલકુલ ઊંધી જા ઘે કીજા હા. એની બોર્ડર નથી વધારે. કેટલું વધારે એના ગોમની બોર્ડર એવું થોડી મને ફિક્સ હોય. હોય. એટલે તારી વિકેટ પડે કે મારી પેલી તો હું તો હુઈ જ જવાનું ચમકા મને ખબર છે કે અડધી રાતે મારા જોડે હું જવાનું અરે વિચારી લેજો પેલા હું તો આમાં જોડે આ ઓ ભાઈ સાહેબ તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ ફાઇનલી. બરાબર છે. એક ગાડી પાછળ આવી રહી છે, મતલબ આ બધા જોડે જ ઓલમોસ્ટ પાછળ જ. જો પાછળ જે લાઈટ દેખાય છે એ અમારી ગાડી જ છે. બરાબર બાપુની ગાડી છે. બોલાવીએ બરો બાપુને લાવીએ બાજુમાં લાવીએ બરો બાપુને લાવીએ. છે બાપુની ગાડી છે કોઈની પાસે બીજાની નહીં બીજાની છે એવું લાગે. એની પાછળ છે બાપુ. બોલો પેલો ભાઈ કે બોલો હાલો તો થઈ જાય ભાઈ આપણને એમ કે ભાઈ બોલો. આપણે કે શું અરે મેં તો યાર બાપુ જ બોલાવતા હતા. મારે આપણે એમ કેવું પડે ને પાછું. ઉપર જવા દો એ ભાઈ જવા દો. આયા બાપુ આયા. બાપુ છે યાર. અરે યાર તો વે યાર. હા બૂમો ના કરો. હા 2 મિનિટ. હા ચલો હાલો. એ બાપુ આપણે તો મેં મનગતી કરવાની હોય અહીંયા તો. આમના ગામમાં દિવસ વરાવાની તો ગાડીઓ ગાડીઓમાં બધા રિવર્સ ઓમ જેમ જોન તો જતા રહે થોડું ચાલે યાર. ગામના રસ્તા વાળા ખબર નહીં. હાલા હવે ગામમાં આયા જો એમ નહીં બોલતો કે ભાઈ ચા પીવડાવું પાણી પીવડાવું. એ બાપુ કોક તો બોલવું પડે કે ના બોલવું પડે? હાલો તમારે રસ્તાની ખબર રસ્તે ખબર નહીં તમને? અરે હાવ કાઈ કરતા કે નહીં બાપુ. હું કેવાનું એ જેમ નહીં કે પાણી પીવડાવું બોલો. કશું નહીં ફેલ બાબુ. અરે એ તો હમણાં હોય હુઈ ગયો ને તો હોય પડી એમ છે એના વાંગ તમારે. હા હેપી બર્થડે હેપી બર્થડે વાહ બર્થડે ફોન પડી ગયો યાર ખોટ ગયું. હેપી બર્થડે બીજી અલે બીજી થેન્ક યુ ફોટો આવ્યો એમ કે છે હે ફોટો આવ્યો એમ કે છે હાલી આગળ બીજો ને બધા ગાડીમાં
બધા ઉઈ ગયા હતા હેપી બર્થડે જાડુ હેપી બર્થડે હેપી બર્થડે નિયમ રાખ જે હુઈ જાય ને લાફો માર ગાલું હા અમારી ગાડીમાં નિયમ છે જે હુઈ ગયો ગાડી ઉભી રાખીને એવો લાફો પડે ને એ નીકળી ગયો કેમેરો ચાલુ કર્યો ઓમ કઈ ઉઠી જાય પાછો જોડે જાગીએ જ છે બતાવો પાછા સો ગાઈઝ રાતના વાગી ગયા છે 3 અને અમે લોકો નીકળી ગયા છે પાલનપુર થી પણ આગળ બરાબર છે હજુ કેટલું 350 કિલોમીટર બાકી છે ભાઈ 450 કિલોમીટર હજુ પણ બાકી છે અને 3 વાગી ગયા છે એટલે આપણે કેટલા વાગશે જનલભાઈ સવારના 9:30 જેવો ખરા 9:30 જેવો ખરા એવો જનલભાઈ અમારા વડીલોનો અંદાજ છે 9:30 જેવું વાગશે દિલીપ છે અટેન્ડન્સ પુરાવતા રહેજો તમે હુઈ ના જતા તો કદાચ દિલીપ પાછળથી સુઈ જશે તો કદાચ ટાઈમ મળી જશે તો દિલીપ પાછળ એડ કરી દઈશું અને લાફો બાફો મારવાની આપણે પણ અત્યારે બ્લોગનો આપણે કરીએ છીએ એન્ડ ક્યાં જઈએ છીએ હા અમે તો ગમે તેટલું બોલ્યા પણ કિલોમીટર બોલ્યા પણ અમે જગ્યા નથી બોલ્યા હજુ કે અમે લોકો ક્યાં જઈએ છીએ એના માટે તમારે રાહ જોવી પડશે આવતીકાલના બ્લોગની બરાબર છે સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા